નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ એવરીબડી. આપણે અત્યાર સુધી દ્વિપદી વિસ્તરણમાં ભાગ 4 જે 4 વિડિયો અપલોડ કર્યા છે, પાંચમો વિડિયો છે. એની અંદર આજે જોઈશું આપણે પ્રક્રિયા સ્વાધ્યાયના ઉદાહરણો. એમાં 10મું ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 10. 3/2x1 -1/3x માં અચળ પદનો મીનિંગ શું થાય કે જેમાં x ન હોય. x ક્યારે ન હોય કે એની ઘાત કેટલી હોય? 0. એની ઘાત કેટલી હોય? 0. પહેલું કામ શું કરવાનું? જનરલ ટર્મ લેવાની, સિમ્પ્લિફિકેશન કરવાનું અને x ની જે ઘાત આવે ને 0 કહી દો. x ની જે ઘાત આવે 0 કરી દો એટલે તમને r મળી જાય. અહીંયા સ્ક્વેર નહીં હોય પણ પાવર 6 છે. અહીંયા પાવર કેટલી છે? 6. હા, અને એમાંથી r શોધો. r મસ્ટ બી નેચરલ નંબર. r નેચરલ નંબર હોવો જોઈએ. અપૂર્ણાંક કે પછી નેગેટિવ r ચાલે નહીં. તો પેલા જનરલ ટર્મ વ્યાપક પદ એટલે કે tr+1. tr+1 શું થાય? tr+1 નું પદ શું થાય? તો કે ncr. n બરાબર 6 a કેટલા છે? 3/2x1. a કેટલા છે? એટલે કે 3/2x2 એની કેટલી ઘાત? આ b ની બાદ બાકી 6 - r. ક્લિયર? ઇન્ટુ b કેટલા છે? -1/3x એની કેટલી ઘાત? તો કે r ઇન્ડેક્સ r. r ની કિંમત હજુ ખબર, પણ આપણો ટાર્ગેટ ક્યાં છે? અચળ પદ પર. અચળ પદ પર એટલે x ની જે ઘાત આવે એ 0 થવી જોઈએ. તો પેલા સિમ્પ્લિફિકેશન કર દો. is equal to 6cr. 3 ની કેટલી ઘાત થાય? 3⁻6 - r in divided by 2⁻6 - r. ક્લિયર? x ની કેટલી પાવર થશે અહીંયા? તો x નો 2 સાથે મલ્ટીપલ થશે, ગુણાકાર થશે તો 6 2 જા 12 -2r. અહીંયા -1 ની કેટલી ઘાત થવાની? તો કે r ઘાત. 3 ની કેટલી ઘાત થવાની? r ઘાત. ને x ની કેટલી ઘાત થવાની? તો કે r ઘાત. અહીંયા જો આ બંને આધાર સરખો છે, ઘાતની બાદબાકી થશે. આ બંને આધાર સરખો છે, ઘાતની બાદબાકી થશે. પણ આટલું આપણે કરવાનું નથી, બરાબર? x ની કુલ ઘાત કેટલી થઈ? ચાલો x ની કુલ ઘાતાંક કેટલી થઈ? તો ઉપર કેટલા છે? x - 2r. નીચે કેટલા છે? x ની r ઘાત ભાગાકાર છે, ઘાતની શું થાય? બાદબાકી. એટલે શું થાય? 12 -2r - r. અને અચળ પદ છે તે શું થવી છે? 0 થવી જોઈએ. બરાબર કેટલા થાય? 0 થાય. કારણ શું? અચળ પદ માટે x ની ઘાતાંક 0 લેવી પડે. તો આ 0 થઈ ગયા. આ કેટલા થયા? 12 - 3r. therefore 12 - 3r = 0. તો ઉપર r = કેટલા થવાના? 4. r = 4 મૂકી તો આન્સર આવી ગયો. માટે અચળ પદ શું થશે? અચળ પદ. શું કરો મિત્રો? r ની જગ્યાએ 4 મૂકી દો તો કેટલા થાય? તો 6c4. રાઈટ? 3 ની કેટલી ઘાત? r બરાબર કેટલા આવ્યા? 6. અને r બરાબર કેટલા આવ્યા? 4. 6 માંથી 4 જાય તો 2 છેદમાં 2 ની કેટલી ઘાત? 2 ઘાત. -1 ની કેટલી ઘાત? 4 ઘાત છેદમાં, બરાબર? 3 ની કેટલી ઘાત? તો કે 4 ઘાત. ક્લિયર? x ક્યાં ગયો? તો x ની ઘાત 0 થઈ ગઈ છે. x ની ઘાત 0 એટલે 1. પછી 6c4 લખો કે 6c2 લખો, બંને એક જ કહેવાય. 6c2 શું થાય? 6 × 5 છેદમાં 2 × 3. હવે જો 3 ની 2 ઘાત છે, અહીંયા 3 ની 4 ઘાત છે એટલે છેદમાં 3 ની કેટલી ઘાત વધશે? 2 ઘાત. દાખલા તરીકે 2 × 2 આગળ થાય 3 × 3 ને -1 ની 4 ઘાત પ્લસ થાય. આ કે ના? ખ્યાલ આવ્યો કે નહીં? હવે શું થયું? તો કે 3 અહીંયા 3 2 6 તો જતા રહે. હવે કઈ છેદ ઉડતા નથી. માટે કેટલા થયા? 5/3 3 9 દુ 18 18 દુ 36. મારે અચળ પદ કયું થયું? 5/36. અને જો આ
નેચરલ નંબર ન આવ્યા હોત, આર કહેવાનો હતો નેચરલ નંબર ન આવ્યા હોત તો તમે કહી શકત અચળ પદ શક્ય નથી. બરાબર, લખી લો. વિડિયો પોઝ કરીને લખી લેવું. હવે જો બીજું ઉદાહરણ જોઈએ આપણે 11મું ઉદાહરણ. ઉદાહરણ 11. અગત્યનું ઉદાહરણ છે. આઈએમપી છે, શું કીધું છે? 1 પ્લસ a ની પાવર n ના વિસ્તરણમાં a ની r minus 1 ઘાત, a ની r ઘાત, a ની r plus 1 ઘાત ના સહગુણકો શેમાં છે? ep માં છે. ep એટલે સમાંતર શ્રેણી. ep એટલે સમાંતર શ્રેણીમાં છે. તો સાબિત કરો કે શું કીધું છે? n square minus n 4r plus 1 plus 4r square minus 2 equal 0. દાખલો લાંબો છે, થોડા અક્ષરો નાના થશે, ધ્યાન રાખજો. જો અહીંયા પદ નથી આવે મિત્રો, ધ્યાન રાખજો. સહગુણક આપ્યા છે તો x ની r minus 1 ઘાત નો સહગુણક શું થાય? ncr. x ની r ઘાત નો સહગુણક તો ncr. પદ આપ્યું હોય તો એક ક્રમ જો વાંચો, વિસ્તરણમાં સહગુણક આવે, સહગુણકમાં સફિક્સ કેટલો લેવાય? જેટલી ઘાત હોય એટલો લેવાય, અને પ્રિફિક્સ કેટલો લેવાય? આખાની ઘાત. બરોબર, ત્યાં સહગુણકો શું થશે? a ની r minus 1, a ની r અને a ની r plus 1 ના સહગુણકો. અહીંયા એક ઓછો નહીં થાય. જો પદ કીધા હોત તો એક ઓછો થાય. શું કીધું? સહગુણકો કીધા છે, કયા થાય? તો કે ncr minus 1, ncr અને કેટલા થાય? ncr plus 1 થાય. જે શેમાં છે? ep માં છે. ep એટલે સમાંતર શ્રેણી. ત્રણ પદો સમાંતર શ્રેણીમાં હોય એનો મતલબ એવો થાય વચ્ચે વાળાના ડબલ, આજુબાજુનો સરવાળો. બરાબર, અહીંયા બ્રેકેટમાં લખી નાખું છું ખાલી યાદ રાખવા માટે. જો abc is in ap, abc ap માં હોય શું થાય? તો 2b is equal to a plus c થાય. એટલે વચ્ચે વાળાના ડબલ, આજુબાજુનો સરવાળો. તો ચાલો શું થશે? વચ્ચે વાળાના ડબલ જે શેમાં છે? જે ep. ep એટલે સમાંતર શ્રેણી. હવે શોર્ટ ફોર્મ તો યાદ રાખવાના મિત્રો. ep માં છે પણ શું થાય? 2 ncr is equal to 2 ncr is equal to કેટલા થાય? ncr minus 1 plus ncr plus 1. જો આને સરળ અને સ્વીટ બનાવવું હોય, સરળ અને સ્વીટ બનાવવું તો તમે ડાયરેક્ટ આનું સૂત્ર મૂકીને કરી શકો. પણ સરળ અને સ્વીટ બનાવવું હોય, જો આ બે ની વચ્ચે તમે ncr વડે બે ને ભાગી નાખો. શું કરું? તો દાખલો થોડો ટૂંકો થશે. ncr વડે ભાગો તો દરેક ને બરાબર કેટલા વડે ભાગો? ncr વડે ભાગતા અહીંયા કેટલા વધશે? 2 is equal to અહીંયા કેટલા થશે? ncr minus 1 છેદમાં ncr plus ncr plus 1 છેદમાં ncr. યાદ કરો ગઈકાલે સૂત્ર લખાયું હતું. શું છે? તો કે ncr છેદમાં ncr minus 1. બે ncr નો ગુણોત્તર, એમાં n સરખા હોય અને સફિક્સ ક્રમિક હોય ત્યારે શું લખાય? તો જ્યાં r છેદમાં r નાનો હોય તો છેદમાં શું આવશે? ઉપરવાળાનો r. છેદમાં r નાનો હોય તો છેદમાં ઉપરવાળાનો r અને અંશમાં નીચેવાળાની બાદબાકી.
ને છેદમાં r મોટો હોય તો અંશમાં r ને નીચે ઉપર વાળાની બાદબાકી આ કે ના ફરીથી NCR છેદમાં r નાનો છે તો છેદમાં ઉપર વાળાનો સફિક્સ આવે ને અહીંયા અંશમાં શું આવે નીચે વાળાના પ્રિફિક્સ અને સફિક્સ ની બાદબાકી n - r + 1 દેખા લખાય પણ જો ઉલટું હોય તો ઉલટું થઈ જાય યાર નીચે r છેદમાં r મોટો હોય તો ઉપર છેદનો સફિક્સ ને નીચે બે ની બાદબાકી તો અહીંયા જો ક્યાં r મોટો છે ઉપર કે નીચે આના કરતા ઉલટું દેખાય છે ને જો દેખાય ઉલટું તો અહીંયા r ઉપર આવશે નીચે કેટલા આવશે n - r + 1 ખાસ ધ્યાન રાખજો અહીંયા છેદમાં r મોટો છે તો ઉપર શું થાય r નીચે શું થાય ઉપર વાળાની બાદબાકી n - r + 1 કોના બરાબર 2 બરાબર પ્લસ હવે અહીંયા ધ્યાન રાખો અહીંયા સફિક્સ કોનો મોટો છે ઉપર વાળાનો તો છેદમાં ઉપર વાળાનો સફિક્સ એટલે છેદમાં કેટલા થવાના r + 1 નીચે શું થાય બે ની બાદબાકી n - r ઓકે ખ્યાલ આવ્યો કે નહીં સૂત્રમાં ખ્યાલ આવ્યો કે નહીં આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે બહુ સરળ રીતે પણ જ્યારે બે NCR ના ભાગાકાર હોય એમાં ઉપરના n સરખા હોય r માં ક્રમિક સંખ્યા હોય તો પેલા જોવાનું r અંશમાં મોટો છે તો છેદમાં અંશનો સફિક્સ ને ઉપર છેદની બાદબાકી જો છેદમાં r મોટો છે તો અંશમાં છેદનો r ને ઉપર નીચે ઉપર વાળાની બાદબાકી હવે શું કરી શકીએ તો આપણે બીજું લસા સિવાય કઈ કરી જ ન શકીએ હવે આપણે શું કરી શકીએ લસા સિવાય કઈ કરી જ લસા કેટલો આવે n - r + 1 r + 1 પણ બે સાથે ગુણાકાર કરે 2 કેટલા થાય આ n આમાંથી માઈનસ કોમન કાઢું r - 1 થશે ને આમાંથી માઈનસ કોમન કાઢ્યા કારણ ગુણાકાર સહેલો થાય ઇન્ટુ r + 1 is equal to r સાથે આ ગુણાશે 2 r + 1 પ્લસ એવું શું કામે કર્યું અહીંયા માઈનસ તો અહીંયા r + 1 હતા એટલે મેં r ને બંને ક્લબ કરી નાખ્યા અહીંયા n - r છે આનો ગુણાકાર આની સાથે થાય n અને r ને ક્લબ કરીશ તો n - r into n - r + 1 વિસ્તરણ કરવામાં સહેલું પડે એટલે આ રીત કરું છું બરાબર હવે શું થાય આ 2 નો ગુણાકાર n ના બે સાથે થાય બરાબર એટલે કેટલા થાય 2n બ્રેકેટમાં r + 1 માઈનસ 2 નો ગુણાકાર બે સાથે 2 આગળ થાય r - 1 r + 1 કેટલા થાય r² - 1 ક્લિયર ઇઝ ઇક્વલ ટુ આગળ ત્યાં 2r + 2 પ્લસ આગળ થાય n - r આખાનો વર્ગ પ્લસ n - r હવે થોડો કરીને ક્લબ કરવાની શરૂઆત કરો પણ આનો ગુણાકાર કરો કેટલા થાય 2nr + 2n 2nr + 2n અહીંયા કરો -2r² આ માઈનસ +2 ઇઝ ઇક્વલ આગળ થયા 2r + 2 પ્લસ આગળ થાય n² - 2rn + r² પ્લસ n - r બધા પદોને મેં અલગ અલગ કરી નાખ્યા હવે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો જો આ n² અહીંયા લખી નાખો કેટલા લખો n² પછી શું જોઈએ છે rn વાળા પદ જોયા 4rn છે ચેક કરો આગળ 4rn rn વાળા પદ લખો જો આ -2rn ને આ 2rn આ બાજુ આવશે કેવા થવાના માઈનસ થવાના તો -2rn હતા ને -2rn હતા -4rn પછી શું જોઈએ છે આ બેનો ગુણાકાર તો -n જોઈએ છે તો ચાલો આ n છે આને ઉચકીને આ બાજુ લાવો અને ઉચકીને હું સામે લઈ આવું તો કેટલા થાય -2n એટલે કેટલા થઈ ગયા -n બરાબર પછી શું થયું હવે શું જોઈએ r² વાળા પદ બરાબર તો અહીંયા એક r² છે આ 2r² આ બાજુ આવશે
તો 3r² થશે. આપણે જોયું છે 4r², તો કંઈક આપણે મિસ્ટેક કરી છે. હા યસ, there is mistake. this is r ને અહીંયા 2 લખાય. આકલા છે r છે, રાઈટ? આકલા છે r છે, તો આ બેનો ગુણાકાર શું થશે? r² પ્લસ r. હા, r² પ્લસ r. r હતો ને, r સાથે બેનો ગુણાકાર થાય. હા, તો હવે જો આ r² અને આ r² કેટલા થયા? 2r² માઈનસ 2r². આ બાજુ આવ્યા એટલે પ્લસ, એટલે પ્લસ કેટલા થયા? 4r². r² વાળા લખાઈ ગયા. આ પણ અહીંયા પણ લખી નાખો. કેટલા થાય? r² પ્લસ r. r² વાળા લખાઈ ગયા. બરોબર. હવે શું વધ્યું? તો આ 2 બરોબર, અને r, આ પ્લસ r, આ માઈનસ r ગયા. આ 2 ને આ બાજુ લાવો, -2 = 0. એ શું થઈ ગયું? n². આમાંથી હું n કોમન કાઢું, n 4r પ્લસ 1 પ્લસ કેટલા થયા? 4r² -2 = 0. થઈ ગયું સાબિત? ફરી એકવાર આને રિપીટ કરી દો. ફરી એકવાર ભૂસી નાખો. ફરીથી એકવાર ચેક કરી લઈએ આપણે આને. અગત્યનો દાખલો. પહેલા શું કર્યું? આના સહગુણકો જોતા હતા ને, તો એની કેટલી હશે? r - 1. ને સહગુણકો કીધા હોય, પદ કીધું હોય તો r માં એક ઓછો થાય, ભૂલ ન થાય. પણ જ્યારે સહગુણક કીધા હોય, પદનો સહગુણક નહીં, કોઈ ઘાતનો સહગુણક કીધો હોય, ત્યારે r માં કોઈ ફેરફાર થાય. આનો સહગુણક શું થાય? ncr - 1. આનો સહગુણક શું થાય? ncr. આનો સહગુણક શું થાય? ncr + 1. આ લખ્યા. આ બધા ep માં છે. ep માં એટલે સમાંતર શ્રેણીમાં વચ્ચે વાળાના ડબલ, આજુબાજુનો સરવાળો. હવે મને એટલી ખબર પડી કે આ ncr આ બેની વચ્ચે છે. આ બે માં એકનો તફાવત છે ને આ બે માં એકનો તફાવત. મેં ncr વડે ભાગી નાખ્યા. ncr વડે ભાગ્યા તો કેટલા વધ્યા? 2. આના છેદમાં ncr, આના છેદમાં ncr. હવે મને અહીંયા એટલી ખબર, આ સુકામે ભાગ્યા, આ સુકામે આવું કર્યું, તો મને ખબર છે કે ncr માં જો પ્રિફિક્સ સરખો હોય ને સફિક્સ ક્રમિક હોય, ગુણોત્તર હોય, તો મારે એ જોવાનું ક્યાં r મોટો છે. અંશમાં r મોટો હોય તો છેદમાં અંશનો પ્રિફિક્સ આવે, ને અંશમાં છેદવાળાની બાદબાકી આવે. જો છેદમાં r મોટો હોય તો અંશમાં છેદવાળાનો પ્રિફિક્સ આવે r, અને છેદમાં બેની બાદબાકી આવે. તો અહીંયા મેં જોયું તો છેદમાં r મોટો હતો તો અંશમાં છેદવાળાનો r આવે, ને છેદમાં અંશવાળાની બાદબાકી આવે. કોના બરાબર? 2 બરાબર, એટલે કે n - r + 1 પ્લસ અહીંયા જોયું તો આ r + 1 છે, આ r છે, તો અંશમાં મોટો છે તો છેદમાં અંશનો r આવશે, r + 1, અને અંશમાં છેદની બાદબાકી આવશે n - r. ચોપડીમાં જો બહુ લાંબો દાખલો કર્યો છે. હવે લસા લઈ લો. લસા કેટલો આવશે? તો કે આ 2. બરાબર. કેટલા થાય? તો કે n અહીંથી r - 1 કોમન કાઢે. એટલા માટે કોમન કાઢે, ન કોમન કાઢે ગુણાકાર કરીને પદો વધારતો પણ વાંધો નથી. કેટલા થાય? r + 1. જે પણ આ r સાથે આનો ગુણાકાર થાય, લસા લેતા સ્ટેજ પર હવે આવડવું જ જોઈએ. પ્લસ n - r, આગળ થયા n - r + 1. ગુણાકાર કરો. આ n નો ગુણાકાર r + 1 સાથે, સાથે 2 પણ છે એટલે 2n r + 1. આ માઈનસ તો માઈનસ 2, આ બે નો ગુણાકાર r - 1 r + 1, that means r² + 1 થશે કે નહીં મિત્રો? હવે જો હવે શું થશે? તો ભાઈ આ બે નો ગુણાકાર કરો, r² + r. આ n - r નો ગુણાકાર કરો, n - r નો સ્ક્વેર 1 સાથે કરો તો n - r. તોડી ફોડી નાખો, બધું અલગ અલગ કરી નાખો. શું કરો? 2nr + 2n - 2r² - -2 = 2. હા અહીંયા જે બરાબર.
હવે શું થઈ ગયું જો આ પ્લસ r ને માઈનસ r ઉડી ગયું જેટલા ઉડતા ને ઉડાડતા જાવ સારું ઉડતું જાય આગલા ધ્યાન r સ્ક્વેર આનું વિસ્તરણ n સ્ક્વેર માઈનસ 2nr પ્લસ r સ્ક્વેર પ્લસ n ચાલો હવે આની સાથે જો n સ્ક્વેર જોઈએ છે તો આ રહ્યો n સ્ક્વેર આ બધા પદને મારે આ બધું લાવવા પડશે આ n સ્ક્વેર મેં અહીંયા લખી નાખ્યું n સ્ક્વેર ક્લિયર પછી શું જોઈએ છે આ બેનો ગુણાકાર કરો 4nr જોઈએ છે તો આ 2nr નેગેટિવ આ 2nr પોઝિટિવ પણ આ બાજુ તો માઈનસ થાય એટલે માઈનસ 2 ને 2 4nr પછી આ બેનો ગુણાકાર કરો તો માઈનસ n જોઈએ છે તો અહીંયા તો પ્લસ n છે હા તો આ 2n આ બાજુ હતો માઈનસ 2n થાય તો n માઈનસ 2n यानी कि n तो जो 4r स्क्वायर જોઈએ છે નેગેટિવ માં અને પોઝિટિવ માં તો r સ્ક્વેર આ r સ્ક્વેર 2r સ્ક્વેર માઈનસ 2r સ્ક્વેર આ બાજુ આવ્યા તો પ્લસ 4r સ્ક્વેર પ્લસ 2 આ બાજુ તો નેગેટિવ થઈ ગયા આ બેમાંથી માઈનસ કોમન કાઢો n સ્ક્વેર માઈનસ n 4r પ્લસ 1 પ્લસ 4r સ્ક્વેર માઈનસ 2 0 તો થઈ ગયું હેન્સ પ્રૂફ ખ્યાલ આવે કઈ દાખલામાં બીજી વાર એટલા માટે કરાવ્યો છું કે જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે પૂછવાનો જ છું એટલે આવડવો જોઈએ ચોપડીની બાજુમાં જગ્યા છે ને ત્યાં લખી લેજો આ ચોપડીમાં તો બહુ લાંબી રીત કરી છે વિસ્તરણ કર્યું ના કર્યું બરાબર ચોપડીની બાજુમાં અહીંયા જગ્યા છે ને ત્યાં લખજો આ પછી 12મું ઉદાહરણ ઉદાહરણ 12 શું કહે 1 પ્લસ x ની પાવર 2n ના વિસ્તરણમાં મધ્યમ પદ નો સહગુણક મધ્યમ પદ નો સહગુણક ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ x નીકળી બાદ 2n માઈનસ 1 ના વિસ્તરણમાં મધ્યમ પદના સહગુણકનો સરવાળો આવું સાબિત કરવાનું છે જો શું કીધું છે કે આનો જે મધ્યમ પદનો સહગુણક આવે એ સહગુણક કેટલો છે તો આમાં જો આ યુગ્મ છે તો એક મધ્યમ પદ મળશે આ અયુગ્મ છે તો બે મધ્યમ પદ મળશે તો આનું જે એક મધ્યમ પદ આવે એ કેટલું છે તો આના જે બે મધ્યમ પદો આવે તેના સહગુણકોના સરવાળા જેટલું છે તો શું કરીશ હું આના મધ્યમ પદનો સહગુણક શોધીશ પછી આના જે બે મધ્યમ પદો છે એના સહગુણક શોધીશ સરવાળો કરીશ તો ભાઈ સરખા આવશે બરાબર આપણે યાદ હોય તો n યુગ્મ હોય તો મધ્યમ પદ કયું થતું હતું n/2 + 1મું પદ થતું હતું યાદ છે ને n અયુગ્મ હોય તો મધ્યમ પદ બે આવતા હતા કયા કયા n-1/2 મું પદ અને n+1/2 મું પદ પણ આ યાદ રાખો તો અહીંયા પહેલો લઈએ 1 પ્લસ x ની 2n અહીંયા શું થાય પદોની સંખ્યા શું થાય માં એક મધ્યમ પદ મળે કેમ એક મધ્યમ પદ મળે તો એની જે ઇન્ડેક્સ છે એની જે ઘાત છે એની જે પાવર છે એ 2n છે કેટલા છે 2n ને જેનો ક્રમ શું થાય જેનો ક્રમ શું થાય 2n/2 + 1 = n+1 મો થાય બરાબર માટે આપણે કોનો સહગુણક જોઈએ n+1 મો બરાબર તો tn+1 શું થાય tn+1 કેટલા થાય તો કે અહીંયા n ની જગ્યાએ કેટલા છે 2n આમાં એક ઓછો થાય n બરાબર ને x ની કેટલી ઘાત n ઘાત মানে સહગુણક કેટલો થયો 2ncm આ પહેલા માટેની વાત પતી ગઈ
બીજા માટેની વાત કરવા જઈ રહ્યા છીએ એમાં કેટલા મધ્યમ પદો મળશે 2 હવે કોની વાત કરીએ 1 x ની 2n 1 ના વિસ્તરણમાં 2 મધ્યમ પદો મળે જેનો ક્રમ કયો થાય જો n હોત તો શું લખતા હતા n હોત તો n - 1/2 અને n + 1/2 લખતા હતા ને પણ આજે n ની જગ્યાએ કોણ છે 2n - જેનો ક્રમ કયો થાય જેનો ક્રમ 2n - 1 - 1/2 અને કેટલા થાય 2n - 1 + 1/2 એટલે કેટલા થયા n આ -2 છે 2 વડે ભાગી નાખો n - 1 અને કેટલા થાય n થાય જેના સહગુણકો શું થાય આ પદનો ક્રમ છે ભૂલાય નહીં આ શું છે પદનો ક્રમ છે એટલે એક કેવો થશે ઓછો થશે એક કેવો થશે ઓછો થશે ખાસ ધ્યાન રાખો જસ્ટ આઈ વિલ ચેક આપણે અહીંયા ભૂલ કરી અહીંયા +1 આવે છે એકલા +1 ને અહીંયા કેટલા આ કર્યા પછી અહીંયા +1 આવે છે એ ઉડી ગયા કેટલા થાય n થશે કેટલા થશે n ના કેટલા થાય n + 1 જો કાલે લખાવ્યું હતું n + 1/2 નું પદ ને n + 1/2 + 1 નું પદ આવું લખાવ્યું હા એ +1 આવતા હતા હવે જો હવે કયું પદ જોઈએ n માં પદનો સહગુણક માટે 1 + x ની કેટલી ઘાત 2n - 1 માં n માં પદનો સહગુણક વત્તા 1 + x ની 2n - 1 માં કેટલા પદ n + 1 માં પદનો કે બેના સહગુણકનો સરવાળો કેટલો થવો જોઈએ આના જેટલો થવો જોઈએ ક્લિયર તો હવે જો n માં r + 1 માં પદનો સહગુણક શું થાય r + 1 માં પદનો સહગુણક શું થાય ઉપર n પણ n કોણ આખા કૌંસની જે ઘાત હોય તે અહીંયા કેટલા આવે અહીંયા જેટલા નંબરનું પદ હોય એના કરતા એક ઓછું આવે r તો અહીંયા શું થશે ઉપર કેટલા લખું તો ઘાત કેટલી છે 2n - 1 એટલે ઘાત કેટલી છે 2n - 1 અહીંયા n નું પદ છે n નું પદ છે તો r ની કિંમત એક ઘટશે તો n - 1 ક્લિયર પ્લસ અહીંયા ટોટલ ઘાત કેટલી છે 2n - 1 અહીંયા કેટલા છે n + 1 છે તે ઘટશે n આ શું આવ્યું જો આવું સૂત્ર ગઈકાલે લખાયું તો યાદ હોય તો કે NCR plus NCR plus 1 બે NCR ના સરવાળા એમાં પ્રિફિક્સ સરખો હોય ને સફિક્સ ક્રમિક હોય તો પ્રિફિક્સ માં એકનો વધારો થાય ને સફિક્સ જે મોટો હોય તે આવે તો અહીંયા જો પ્રિફિક્સ સરખો છે અહીંયા સફિક્સ ક્રમિક છે તો શું થાય પ્રિફિક્સ માં એટલે ઉપર વાળામાં એકનો વધારો થાય એટલે 2n - 1 + 1 થાય ને નીચે વાળામાં જે મોટો હોય તે આવે n - 1 n માં મોટો કોણ n જે કોણ કેટલા થાય 1 ઉડી ગયા 2ncn થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ શું થયું 1 + x ની 2n માં n પ્લસ ના માં મધ્ય પદનો સહગુણક શું થઈ ગયું સાબિત થઈ ગયું હેન્સ પ્રૂવ લખી નાખો આખું સમજાય છે બરોબર છેલ્લે લખી નાખો હેન્સ પ્રૂવ એટલે કે સાબિત થઈ જાય છે જે નાના નાના પદો નાના નાના સૂત્રો લખાયા છે તેને બરાબર યાદ રાખવાના છે જો n યુગ્મ હોય તો મધ્યમ પદ કેટલા મળે 1 જેનો ક્રમ કેટલો થાય
આખા કૌંસની ઘાત બાય 2 પ્લસ 1 ને n અયુગ્મ હોય તો મધ્યપદ કેટલા મળે? 2 મળે. કયા કયા મળે? તો n પ્લસ 1 બાય 2 અને બીજું શું થાય? બીજામાં એક ઉમેરી દો એટલે n પ્લસ 1 બાય 2 અને ઓલ ઓવર 1. હવે જો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી તેરમું ઉદાહરણ 1 પ્લસ 2a પાવર 4 x ની 4 ઘાત નો સહગુણક. કે આના વિસ્તરણમાં જ્યાં x ની 4 ઘાત આવે તેનો સહગુણક જોઈએ છે મારે. તો શું કરવું પડે? હું આનું વિસ્તરણ કરું 4 ઘાત 5 પદ આવે. આનું વિસ્તરણ કરું 5 ઘાત એટલે 6 પદ આવે. પછી બે બ્રેકેટ ને ખોલી નાખું. એટલે આમાં કેટલા પદ હતા? 5. આમાં કેટલા હતા? 6. 30 પદ થયા. તો 30 માં જ્યાં જ્યાં સરવાળા બાદબાકી થતા હોય તે કરી નાખું. પછી એમાંથી e ની 4 ઘાત વાળા પદને પકડી લો. આ તો બહુ લાંબુ થાય. તો શોર્ટ મેથડ એટલે કે જ્યાં જોતું હોય એના પર જ ધ્યાન આપો. આપણે આનું વિસ્તરણ કરીશું પણ ક્યાં સુધી? મેક્સિમમ e ની 4 ઘાત આવે ત્યાં સુધી. આપણે બધામાં આવશે. અહીંયા પણ પેલા વિસ્તરણ કરીશું. પછી એવા જ પદોને હું પકડીશ કે જે x ની 4 ઘાત આપતો હોય મને, એ બધાનો ગુણાકાર કરી શક. બીજા પદોનું પકડીશ નહીં. એવા જ પદોને પકડીશ જે ગુણાકાર મને શું આપે? e ની 4 ઘાત આપે. જો કઈ રીતે જોઈએ આપણે. પહેલા તો 4 ઘાતના સહગુણકો યાદ હોવા જોઈએ ડાયરેક્ટ. હા, 3 ના કયા હતા? 1 3 3 1. 4 ના કયા હતા? 1 4 6 4 1. આ 4 ના આ પહેલા પદમાં 1 આવે, બીજા પદમાં 4 આવે, ત્રીજા પદમાં 6 આવે, પછી 4 અને 5 ઘાતના કયા હતા? 1 5 10 10 5 1. આ યાદ હોવા જોઈએ. તો સાઈડ પર લખીને આપણે એનસીઆર ને કરવું ના પડે. જો હવે એક પછી એક. પહેલા 1 ની 4 ઘાત એટલે 1. પહેલા કૌંસની વાત કરું છું. પહેલા કૌંસની વાત કરું. 1 ની 4 ઘાત એટલે 1 વત્તા આની એક એક ઘાત વધતી જશે. બીજા પદનો સહગુણક કેટલો થાય? 4 into 2a, રાઈટ? આ કે ના? પછી કેટલા થાય? 6. આની એક ઘાત વધશે એટલે 2a નો વર્ગ. ક્લિયર? પછી 4 ભૂલ નથી કરી લખવામાં અંદર કે બે માં એક જ ઘાત છે ને? હા બરોબર, એક જ છે. હા, પછી કેટલા? 4. કેટલા? 4 કેટલા થાય? 2a ની કેટલી ઘાત? 3 ઘાત પ્લસ a 2a ની કેટલી ઘાત? 4 ઘાત. બ્રેકેટ પૂરો. હવે 10 ઘાત હોત ને તો 4 ઘાત સુધી ધકેલ. વધારે આગળ જાત પછી ડેશ 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 કે ઢોળા કાઢ નાખ. હા, ગુણ્યા આનો લખો. આ માઈનસ છે તો પહેલું પ્લસ, બીજું માઈનસ, પ્લસ માઈનસ. હવે પહેલા કેટલા આવશે? 1 અને 2 ની કેટલી ઘાત? મોટી ઘાત 2 ની કેટલી ઘાત? 5 ઘાત. પછી માઈનસ કેટલા છે? 5. 2 ની 1 ઘાત ઓછી થશે ને e આવશે ને, એટલે 2 ની કેટલી ઘાત? 4 ઘાત. આ માઈનસ આગળ આવી ચૂક્યું છે a. ખ્યાલ આવે છે? એ માઈનસ આવી ગયું ભાઈ પ્લસ. કેટલા છે? 10. e ની 1 ઘાત ઓછી થાય એટલે 2 ની કેટલી ઘાત? 3 ઘાત. કેટલા થાય? a સ્ક્વેર. તો કેટલા? 10 પ્લસ આવ્યું માઈનસ 10. e ની 1 ઘાત ઓછી થાય એટલે કેટલા થાય? 2 into a નો ઘાત પ્લસ 5. બરાબર? માઈનસ આવી ગયું પ્લસ 5. બરાબર? 2 ની 1 ઘાત ઓછી થાય એટલે 2 a ની કેટલી ઘાત? હવે પેલો લખવાની જરૂર નથી પણ લખી નાખીએ. માઈનસ a ની કેટલી ઘાત? 5 ઘાત. આ મેં બંને કૌંસને ખોલી નાખ્યા. હવે મારે શું કરવું પડે? આ એકનો ગુણાકાર આ બધા સાથે કરો થાય ને. આનું બે બ્રેકેટનું બે કૌંસનું વિસ્તરણ કરવું હોય
તો આનું એક પદ બધા સાથે ગુણાકાર કરવાનો, આનું એક પદ બધા સાથે ગુણાકાર કરવાનો, આનું પદ બધા સાથે ગુણાકાર કરવાનો. એવું નહીં કરું. હું શું કરીશ, x ની સોરી ધ્યાન રાખજો મિત્રો, હું એક નો કોની સાથે ગુણાકાર કરું આમાંથી તો મને a ની 4 ઘાત આપે. આ એક નો કોની સાથે ગુણાકાર કરું મને 4 ઘાત મળતો. સીધી વાત છે. આની સાથે એટલે આ બે નો ગુણાકાર થશે. શું થાય, 1 into 5 into 2. સહગુણક જોઈએ તો એ લખવાનો નહીં. ક્લિયર? પછી આ કેટલા છે, 4 દુ 8 4 દુ 8. હવે અહીંયા a છે તો મારામાંથી કોને પકડવો પડે, a ના ઘન વાળાને પકડવો પડે તો 4 ઘાત આવે. કોને પકડવો પડે, a ના ઘન વાળા. તો એનો ઘન કઈ ગયો, આ ગયો. આ બે નો ગુણાકાર થયો કેટલા થયા, વત્તા 4 દુ 8. એ લખવાનો નહીં. ઇન્ટુ 2 નો વર્ગ 4 ઇન્ટુ 10 કેવા છે, માઈનસ છે. 2 નો વર્ગ 4 ઇન્ટુ માઈનસ 40. થઈ ગયું? હવે આગળ વધો. આનો ગુણાકાર મારે કોની સાથે કરવો પડે, a સ્ક્વેર ક્રિએટ થશે તો આની સાથે કરવો પડે. આ કેટલા છે, 2 નો વર્ગ 4 4 ગુણ્યા 6 એટલે કેટલા છે, 24. આગળ 2 નો ઘન 8 8 ગુણ્યા 10 એટલે કેટલા છે, 80. પછી આનો ગુણાકાર મારે પદ નીચે સરખા સરખા ચોકલેટ લીટી કરતો જાવ. આનો ગુણાકાર મારે આની એનો ઘન છે ને તો આની સાથે કરો, એ વાળા સાથે તો થાય ને. આ એનો ઘન છે, આ a છે. એનો ઘન ઇન્ટુ a એટલે a ની 4 ઘાત કેટલા થશે, તો કે પ્લસ 2 નો ઘન 8 8 ચોક 32. 2 ની 4 ઘાત એટલે 16 16 પંચા 80 80 પણ કેવા માઈનસ ના. ક્લિયર? પછી આનો ગુણાકાર મારે આની સાથે કરવો પડે બરાબર. એટલે 2 ની 4 ઘાત એટલે કેટલા થયા, 16 ને 2 ની 5 ઘાત એટલે કેટલા થયા, 32. હવે આનો ગુણાકાર કરી સરવાળો કરી નાખો તો આન્સર આવશે માઈનસ 438 આવશે. કેટલો આવશે, માઈનસ 438 આવશે. બરાબર? ખ્યાલ આવે કે નહીં? બધા આખો કૌંસ ખોલવાનો નથી. આપણું ધ્યાન ક્યાં હોવું જોઈએ, a ની 4 ઘાત પર હોવું જોઈએ. તો સીધી વાત છે, 1 છે, 1 નો આ બધા સાથે મારે ગુણાકાર કરવો પડે કૌંસ ખોલવો હોય તો આપણે રસ શેમાં છે, a ની 4 ઘાતમાં. તો કોની સાથે ગુણાકાર કરો તો a ની 4 ઘાત આવે. તો આ બે નો પછી તો એક આમ વધે ને એક આમ વધે, બસ. આ બે થયા, પછી આ બંને થયા, પછી આ બે થયા, પછી આ બંને થયા, પછી આ બે થયા. બરાબર? એક સ્ટેપ આમ કરશે ને એક સ્ટેપ આમ કરશે. ક્લિયર? લખી લો. જો આગળ હવે પછી 1x a ની n ઘાતના વિસ્તરણમાં છેલ્લેથી r નું પદ. મેં લખાયું છેલ્લેથી r નું પદ શું લખાય, ખાસ ધ્યાન રાખજો. આ યાદ પણ રાખવાનું છે. x a ની n ઘાતના વિસ્તરણમાં છેલ્લેથી કયું પદ, r નું પદ. પણ છેલ્લેથી r નું પદ જોતું હોય ને તો ટોટલ પદમાંથી r - 1 બાદ કરવાનું. કેમ, છેલ્લેથી r નું પદ હોય તો આગળ પાછળ કેટલા વધે, પાછળ કેટલા વધે, છેલ્લેથી 5મું પદ હોય તો પાછળ કેટલા વધે, 4 વધે કે નહીં? હેલો,
છેલ્લેથી પાંચમું પદ હોય તો એ પાંચમા પદની પાછળ કેટલા વધે? 4 વધે. એટલે ટોટલ પદમાંથી 4 બાદ કરવા પડે. છેલ્લેથી 10મું પદ હોય તો એની પાછળ કેટલા વધે? 9. તો ટોટલ પદમાંથી 9 બાદ કરવા પડે. એટલે કે છેલ્લેથી rમું પદ શોધવા માટે ટોટલ પદમાંથી r - 1 પદ બાદ કરવા પડે. છેલ્લેથી rમું પદ એ જેટલો આમાં ટોટલ કેટલા પદ હોય? ટોટલ n + 1 પદ હોય. કેટલા હોય? ટોટલ n + 1. તો છેલ્લેથી rમું જોઈએ છે તો rમા પદની પાછળ કેટલા જણા ઊભા હોય? r - 1. એને બાદ કરી નાખો. -r - 1. સાદુરૂપ આપો તો શું થશે? n - r આ માઈનસ માઈનસ પ્લસ. તો આ ક્યારેક ગોખવાનું નથી. કુલ પદ માઈનસ બ્રેકેટમાં છેલ્લેથી ક્રમ -1. આ ગોખવાનું નથી. બરાબર? તો કયું થાય? તો કે t n - r + 2 = કેટલા થાય? n. n કેટલા છે? ઘાત, ટોટલ ઘાત n. અહીંયા આ જે સફિક્સ માં આવશે અહીંયા જે ક્રમ હોય એના કરતા એક ઓછો થઈ જાય એટલે કેટલા થાય? n - r આમાંથી એક ઓછો થાય તો +1 ઇન્ટુ કેટલા થાય? x. x ની કેટલી ઘાત? આ બે ની બાદબાકી થાય. જો તો n માંથી n જાય તો 0. આ r માઈનસ છે તો પ્લસ થાય. આ માઈનસ થાય. કેટલા થયા? r - 1 ઇન્ટુ e ની કેટલી ઘાત? તો આ જે ઘાત આવે તે કુલ n - r + 1. ખ્યાલ આવ્યો કે નહીં દીકરા? આ રીતે થાય. આવો જ એક દાખલો આપણે સ્વાધ્યાયમાં છે એ પણ લઈ લો. સ્વાધ્યાયમાં આ જ પ્રકારનો દાખલો છે એ પણ તમને કરાવી દઉં. સ્વાધ્યાયમાં 8મો દાખલો. પ્રક્રિયાનો સ્વાધ્યાય 8 એમાં 8મો દાખલો. પ્રક્રિયા સ્વાધ્યાયના બધા જ દાખલા આવડેવા છે, કરાવેલા છે, તમારે કરવાના. જો પહેલો દાખલો થઈ ગયો, પહેલા દાખલા જેવો થઈ ગયો છે, બીજા દાખલા જેવો પણ થઈ ગયો છે, ત્રીજા દાખલા જેવો થઈ ગયો છે, ચોથો દાખલો હમણાં કરાવો અને 9મો ને 10મો કરાવો. 8 એમાં શું કીધું છે કે જો બ્રેકેટમાં ચતુર્થ મૂળ ઓફ 2 પ્લસ 1/ચતુર્થ મૂળ ઓફ 3 ની n ઘાતના વિસ્તરણમાં શરૂઆતથી પાંચમું પદ અને અંતથી પાંચમું પદ નો ગુણોત્તર કેટલો છે? √6/1. તો n શોધો. કેટલો છે? શરૂઆતથી પાંચમું પદ શું કહેવાય? t5 અને અંતથી પાંચમું પદ કે શું કહેવાય? તો ટોટલ કેટલા પદ છે? n પદ છે. એમાંથી કેટલા બાદ થાય? 4 બાદ થાય. કે છેલ્લેથી પાંચમું પદ છે તેની પાછળ કેટલા જણા ઊભા? 4 જણા ઊભા ને. તેની પાછળ કેટલા જણા ઊભા? 4 જણા. બરાબર? તો શું માંગ્યું છે? t5 ના છેદમાં tn - 4 આવું માંગ્યું છે. આ કે ના જો ને ટોટલ પદ n -5 - 1 તમને આપ્યા છે √6/1. હવે જો ધીરે ધીરે આગળ વધીએ. અહીંયા tr + 1 શું થશે? મૂકો. tr + 1 = શું થશે? તો કે ncr. આ 2 ની કેટલી ઘાત છે? 1/4 ઘાત. 2 ની કેટલી ઘાત છે? 2 ની 1/4 ઘાત આખાની કેટલી ઘાત? n - r. આ 3 ની -1/4 છેદમાં છે ને કેટલા થાય?
3 ની -1 ચતુર્થાંશ કેટલી ઘાત r ઘાત આવું થાય બરાબર। હવે ચાલો મૂકો t5 કેટલા થશે એ ફરીથી લખો છું t5 છેદમાં t n -4 is equal to √6/1 એ તમને આપ્યું છે। t5 કેટલા t5 લેવા માટે n બરાબર કેટલા મૂકવા પડશે 4 મૂકવા પડશે ને એ ઓછો થાય ને તો કેટલા થાય nc4 કેટલા થશે nc4 કેટલા થશે એક મિનિટ અહીંયા ટોટલ પદ કેટલા છે ટોટલ પદ n+1 છે ને n+1 માઈનસ 4 આવું આવશે જો ટોટલ પદ તો n+1 છે ને આવું સૂત્ર આવ્યું જો કે n - r+2 r કેટલા છે પાછળ 5 બોલે r બરાબર 5 અહીંયા 3 આવશે અહીંયા લખવું ચાલો સૂત્ર કયું છે પાછળથી પાંચમું પદ t ટોટલ પદ કયું સૂત્ર છે n - r+2 તો ટોટલ પદ n પાછળ કેટલાનું પદ પાંચમું પદ ને પ્લસ કેટલા થાય 2 એટલે કેટલા થવાના 3 થવાના હવે જો અહીંયા ધીરે ધીરે હા NCR થઈ ગયું હવે a એટલે કેટલા છે આની કેટલી ઘાત આ બે ની બાદબાકી આ બે ની કેટલી ઘાત છે 1/4 આખાની કેટલી ઘાત બે ની બાદબાકી n - 4 ક્લિયર 3 ની કેટલી ઘાત આ b છે એની કેટલી ઘાત આના જેટલી 4 જેટલી આ કેટલા છે 3 ની -1/4 આખાની કેટલી ઘાત થઈ ગઈ 4 ઘાત રેડી છેદમાં કેટલા થાય nc આ બે આમાંથી એક ઓછો થાય એટલે n - 4 r ની કિંમત જે હોય એના કરતા એક ઓછો થાય ને r+1 નું પદ છે ઇન્ટુ બે ની કેટલી ઘાત આ એક 1/4 તો હતા જ આ બે ની બાદબાકી કરો n - n કેન્સલ પ્લસ r એટલે 4 into 3⁻⁻1/4 એટલે કે b કેટલી ઘાત થાય n - 4 is equal to given that √6 આ બંને ઉડે કે નહીં એ સરખા થાય કેવા થાય સરખા થાય હવે અહીંયા જો 2 ની કેટલી ઘાત થાય ઉપર 2 ની n - 4/4 into 3 ની કેટલી ઘાત થઈ -1 ઘાત થઈ 4 ઉડી ગયા છેદમાં 2 ની કેટલી ઘાત થઈ 2 ઘાત ઇન્ટુ 3 ની કેટલી ઘાત થઈ -n - 4/4 is equal to √6 આ બે આધાર સરખા છે ઘાતની બાદબાકી થશે કેટલા થાય 2 ની કેટલી ઘાત થાય n - 4/4 -1 આને ઉપર જતા પ્લસ થશે ને તો 3 ની કેટલી ઘાત થઈ માઈનસ પ્લસ થઈ ગયા તો n - 4/4 આ તો માઈનસ હતા બીજું કેટલા થયા 6 કેટલા લખાય 2 ની 1 ઘાત છે હવે જો આ બે ની ઘાત સરખી છે તો આધારનો ગુણાકાર થાય તો કેટલા થાય 6 ની કેટલી ઘાત છે લસા લઈ લો તો n - 4/4 આ બે ઘાત સરખી છે પાવર ગયો ચાલો પછી કરાઈશું પાવર ગયો